સુરતના કિમ ટ્રેન સ્ટેશન પર દુર્ઘટના ઘટી છે। સુરતના કિમ સ્ટેશન પર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ। સુરતથી રવાના થયેલી સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો, જે બાદ ટ્રેનમાં સવાર મુસાફરોને જોરથી ઝટકો લાગ્યો। આંચકો આવતા મુસાફરો ગભરાઈને બહાર દોડ્યા। જોકે ટ્રેન ધીમી હોવાથી મોટી દુર્ઘટના ટળી। સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પણ ઘટનાને પગલે રેલવે વિભાગની ટીમ દોડતી થઈ છે અને ટ્રેનને પરત પાટા પર ચઢાવી પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। જોકે મુસાફરો ખૂબ હેરાન થયા હતા। સુરત જિલ્લાના કિમ રેલવે સ્ટેશન પાસે વધુ એકવાર એક ટ્રેનમાં ક્ષતિની ઘટના બની છે, જેને લઈને રેલવે વિભાગ દોડતું થઈ ગયું છે। હાલ આપણે છે કિમ રેલવે સ્ટેશન પાસે। કિમ રેલવે સ્ટેશન પાસે એક સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી, તે દરમિયાન અચાનક જ અટકી ગઈ હતી। રેલવે વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા ટ્રેનના ડબ્બાના જે વ્હીલ છે તે જે ટ્રેક છે તેની નીચે ઉતરી જવાથી આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું। જે રીતની ઘટના બની છે, જેને લઈને જે પણ ટ્રેનમાં મુસાફરો હતો તેઓના જીવ તાળવે અને થોડી વાર માટે નાસભાગ મચી ગઈ હતી। ત્યારે હાલ આપણી સાથે કેટલાક મુસાફરો છે। જે શું નામ છે તમારું? રમેશભાઈ ક્યાં જતા હતા? મુંબઈ થી રાજકોટ જઈએ છીએ। શું ઘટના બની? ના ગાડી ડિરેલ થઈ ગઈ છે। હવે સમાચાર છે, હવે 2-4 કલાક લાગે એવું કહે છે। કઈ ટ્રેન છે? આ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ છે। જે અન્ય એક મુસાફર છે, શું નામ છે તમારું? અનિલ રાઠોડ। જે ક્યાંથી ક્યાં જતા હતા? સુરત થી વડોદરા। શું ઘટના બની છે? ચાલુ ટ્રેનમાં ત્યાં પાટક પરથી ટ્રેન ઉતરી ગઈ છે। એટલે કલાક 1.5 કલાક તો વીતી ગયો છે, પણ હજુ કઈ સુવિધા થઈ નથી। હવે ક્યારે થાય ક્યારે નહીં, હજી કહે છે કે 4 થી 5 કલાક થઈ જાય। ટ્રેન છે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, એક્સપ્રેસ ગાડી છે પણ લોકલની જેમ જ ચાલતી હતી, તો પણ ફાટક પરથી કેમ ઉતરી ગઈ? આ કેવી રીતે બેદરકારીથી એને ડ્રાઇવિંગ કર્યું હશે તો એને ફાટક પરથી નીચે ઉતરી ગઈ એમ? અથવા અન્ય કોઈ મુસાફરીને કોઈ ઈજા નથી થઈ, પરથી કોઈ પલટી મારી, બંધ થઈ ગયા પછી એવો ઝાટકો લાગ્યો છે તો અંદરના પેસેન્જરને બધાને એમ થયું કે નહીં કોઈ દુર્ઘટના બની છે એમ। રેલવે વિભાગ શું કહે છે? રેલવે વિભાગ એમ કહે છે કે 3 થી 4 કલાક થશે, હવે કોઈ સુવિધા મળી નથી। બરાબર। તમે કેટલા લોકો હતા સર? અમે અમારા ફ્રેન્ડ સર્કલની સાથે અમે 4 થી 5 જણા છીએ। શું માંગ છે? બીજી ટ્રેનની વ્યવસ્થા થવી જોઈએ? કોઈ વસ્તુ થવી જોઈએ। બીજી માંગની અમારી ગણતરી છે કે બીજી ટ્રેનની સુવિધા થવી જોઈએ તાત્કાલિક। અમને અમારે ઇમરજન્સી પહોંચવું હોય છે, 6 વાગે તો અમારે પહોંચી જવું જોઈએ વડોદરા, પણ અમને લાગતું નથી કે અમે 6 વાગે પહોંચશું એમ। કે બીજી કોઈ સુવિધા કરવા બેસીએ કે ના કરીએ, કે કઈ ટ્રેન વિભાગથી કોઈ સંદેશ મળ્યો જ નથી એમ। મુસાફર છે, શું નામ છે તમારું? અલ્તાફ સમનાણી। ક્યાંથી ક્યાં જતા હતા? અમે નવસારીથી રાજકોટ જતા હતા। અચાનકથી ને ટ્રેનમાં એવો ઝટકો લાગ્યો અને અડધી કલાકથી અમને એમ કે ભાઈ સ્લાઇડિંગ હશે, તો ત્યાં અમે વેઇટ કરતા હતા। તો બધી પબ્લિક નીચે ઉતરીને જોતા હતા, તો મને એવું લાગ્યું કે એક્સિડન્ટ હશે। નીચે આવીને જોયું તો એક કોચ નીચે ઉતરી ગયો અને કોઈ જાનહાની નથી, એક ડબ્બો જ ઉતરો। સ્પીડમાં હોત તો વધારે બી જાનહાની થાત, એટલે કોઈ નુકસાન નથી। અને ના તો કોઈ રેલવે વાળા આવ્યા છે, ના તો કોઈ કઈ પૂછે છે। 1.5 કલાકથી અહીંયા અમે ઉભા છીએ, હજી સુધી કોઈ આવ્યું નથી, ના તો પાણીની બી સગવડતા છે। 1.5 કલાકથી ટ્રેક પર જ રખડો છો, આટા મારો છો? શું કરવાનું, ત્યાં ટ્રેનમાં અત્યારે ગરમી બી થાય છે, તો પછી અહીંયા વેઇટ તો કરવું જ પડશે। એટલા માટે અમે ક્યારના અહીંયા વેઇટ કરીએ છીએ। દ્રશ્ય સીધા જોઈ શકો છો કે હાલ કઈ રીતે લોકો ટાઈમ વિતાવી રહ્યા છે। હાલ ટ્રેક પર તેમજ પ્લેટફોર્મ પર ફરી રહ્યા છે। રેલવે વિભાગ દ્વારા તેઓને જણાવવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં ટ્રેનનું જે રિપેરિંગ કામ પૂર્ણ થશે અને તેઓને ફરીથી લઈ જવામાં આવશે। પણ ક્યાંક ને ક્યાંક જે યાત્રિકો છે, મુસાફરો છે, તે રેલવે વિભાગ વિરુદ્ધ રોષ વ્યક્ત કરી રહ્યા છે। રેલવે વિભાગ દ્વારા તેઓને અન્ય ટ્રેનની જે વ્યવસ્થા કરવામાં આવવી જોઈએ તે ટ્રેનની વ્યવસ્થા થઈ નથી, જેને લઈને તેઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। સુરતના કિમ નજીક અગાઉ પણ આ રીતની ઘટનાઓ બની ચૂકી છે। રેલવે વિભાગ ઝડપથી આ ટ્રેનનું રિપેરિંગ કામ કરી ફરી ટ્રેનને કાર્યરત કરે તે હાલ ખૂબ જ જરૂરી બની ગયું છે।